લોકસભા બેઠક માટે વાગરા વિધાનસભા મત વિસ્તારના રાજપૂત છાત્રાલય ખાતે મળેલા ભાજપના વિશાળ કાર્યકર સંમેલનને જોતા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મનસુખ વસાવાને 7મી વાર સાથે મોદીજીને ત્રીજી વખત જંગી લીડથી જીતાડવા વાગરા પણ મક્કમ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાજપ લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં વાગરા વિધાનસભા કાર્યકરોનું વિશાળ સંમેલન ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા આયોજિત કરાયું હતું। વાગરા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ કાર્યકરો સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાઈ ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપને સમર્થન જારી કર્યું હતું। વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાના મત વિસ્તારના ભાજપના કર્મઠ કાર્યકરોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ તેઓએ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાગરા વિધાનસભા લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાને 7મી વખત જંગી બહુમતીથી જીતાડી મોદી સરકારના વિજયની હેટ્રિક લગાવવા મક્કમ છે। ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ સંમેલનમાં ઉમટી પડેલી મેદની જોઈને ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેઓએ કોંગ્રેસ આપના ગઠબંધનને ઠગબંધન ગણાવી સહી કોંગ્રેસને આપ ખતમ કરી નાખશે તેમ જણાવી સમૃદ્ધ ભારતનો એકમાત્ર પર્યાય મોદી સરકારને ગણાવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જિલ્લા રાજ્ય અને દેશ માટે ભાજપ અને મોદી સરકારે કરેલા કાર્યો યોજનાઓ અને વિકાસની ગાથાઓનો ચિતાર આપ્યો હતો। વાગરા વિધાનસભાના પણ મોટા માર્જિનથી જીતવા કાર્યકરોને અપીલ કરી હતી। સંમેલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ મનસુખભાઈને 7મી વાર ચૂંટવા સંકલ્પ લીધો હતો। સાથે મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, દિવ્યેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, અલ્પેશસિંહ રાજ, વાગરા તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર સંમેલન પૂર્વે ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં વાગરાના લઘુમતી સમાજ સાથે સામાજિક સંવાદ યોજ્યો। ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં લઘુમતી સમાજ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરેલા કાર્યો વર્ણવ્યા હતા। સંવાદમાં હાજર વાગરા લઘુમતી સમાજના આગેવાનોએ પણ ફરી એકવાર મોદી સરકારનો સૂર વ્યક્ત કર્યો હતો। સંવાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પ્રદેશ લઘુમતી મોરચા મહામંત્રી જૈનુલ અંસારી, જહીર કુરેશી, મલંગ પઠાણ, ઇમરાન ભઠ્ઠી, લઘુમતી સમાજ પ્રમુખ ગુલાબભાઈ, જિલ્લા મહામંત્રી ફરીદ પટેલ, હનીફભાઈ ઇન્દ્રશભાઈ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા। ઇન્ડિયા 24 ન્યૂઝ ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ। જી આજે વાગરા વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે મળ્યું, જેમાં વાગરા વિધાનસભાના ખૂબ ઉત્સાહી જાગૃત ધારાસભ્ય આદરણીય અરુણસિંહજી રાણા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયા તથા વાગરા વિધાનસભાના પાર્ટીના તમામ હોદ્દેદારો, ચૂંટેલા લોકો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા એ ઉપસ્થિત રહ્યા। બધાએ એક જ સંકલ્પ કર્યો છે કે આ વખતે વાગરા વિધાનસભા ખૂબ મોટા માર્જિનથી મત કાઢવા અને ભરૂચ લોકસભાની અંદર 5 લાખના ટાર્ગેટથી આપણે જીતવાનું છે। એમાં વાગરા વિધાનસભાનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહેશે। આજે એક કાર્યકર્તાને અમે અપીલ કરી કે એક કાર્યકર્તા પોતાના બૂથ પર જાય, બૂથમાંથી વધુમાં વધુ મતદાન કરાવે, દરેકે મતદારને મોદી સરકારમાં જે કામો થયા છે એ યાદ દેવડાવે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને આપણે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એમાં ભરૂચ લોકસભાનો પણ ખૂબ મોટા માર્જિનથી જીતે એ પ્રકારનો આપણે એમને સપોર્ટ કરવાનો છે। અને મને વિશ્વાસ છે કે અહીંના વાગરા વિધાનસભાના બધા જ કાર્યકર્તા ભાઈ બહેનો જે અમારી અપીલને ધ્યાનમાં રાખી અને કરેલા જે સરકારના કામો લોકોને યાદ દેવડાવી અને ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન કરાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।